રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાનો રિપોર્ટ આજે સરકારને સુપરત કરાશે। આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટી આજે રાજ્ય સરકારને સમગ્ર ઘટનાનો રિપોર્ટ સોંપશે। રાજ્ય સરકાર આ રિપોર્ટનો અભ્યાસ કરશે, જે બાદ રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે। ગત 25મી મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો। આ ઘટના બાદ રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી। એસઆઈટીના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે। 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। જે અગ્નિકાંડ સર્જાઈ ચૂક્યો હતો ટીઆરપી ગેમ ઝોનમાં, જ્યાં જીવતા ભૂંજાઈ ગયા હતા લોકોને, ત્યારબાદ એસઆઈટીને તપાસ સોંપવામાં આવી હતી। એસઆઈટી આજે ફાઇનલ રિપોર્ટ સોંપશે। પ્રાથમિક રિપોર્ટ અગાઉ સોંપાઈ ચૂક્યો છે। ફાઇનલ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના।